નમસ્તે દર્શક મિત્રો, જ્યોતિષ કિચનમાં તમારું આજે સ્વાગત છે। ચાલો આજે આપણે બનાવીશું મગની દાળ અને બરફની ભાજીની યુનિક રેસીપી। તેને માટે મેં અહીંયા ભાજી લીધી છે, પણ એ પહેલાં આપણે અડધો કપ મગની છાંડા વગરની જે મોગર દાળ આવે છે તેને ધોઈ અને પલાળી દઈશું। હવે આ ભાજીને આપણે બરાબર 2-3 વખત પાણીએ ધોઈ અને કૂરી એની ઉપરની કૂપણ અને પાનનો ઉપયોગ કરવાનો છે। તેને મેં આ રીતે ધોઈને સાફ કરી લીધી છે। હવે આપણે એને કાપી લઈશું। જેવી રીતે આપણે સામાન્ય ભાજી કાપતા હોઈએ છીએ તે જ રીતે આ ભાજીને પણ આપણે કાપી લેવાની છે। જુઓ, આ ભાજી ખરેખર વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે। મેં આ ચેનલ પર પહેલાં આ ભાજીનો એક વિડીયો મૂકેલો છે, તે પણ બહુ સરસ લાગે છે, તમે એ પણ ટ્રાય કરી શકો છો। કોઈ પણ ભાજી હોય એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી હોય છે। તેમાં ફૂલ ફાઇબર હોય છે, ઘણા બધા વિટામિન્સ પણ એમાંથી મળી રહે છે, આયર્ન મળે છે, તેમજ ઘણા મિનરલ્સ મળે છે। એટલે આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત તો ભાજીનો ઉપયોગ કરવો જ જોઈએ। વાતોમાં આપણી ભાજી કપાઈ ગઈ અને આને માટે મેં પ્રિપેરેશનમાં સૌથી પહેલાં અડધો કપ મગની દાળને પલાળી લીધી હતી ધોઈને। આદુ, મરચાં, લસણ વાટી લીધા છે। ચાલો હવે આપણે વઘાર કરીએ। એને માટે મેં કુકર લીધું છે, તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। ભાજી સાફ કરતાં પહેલાં મેં અડધો કપ મગની દાળને પલાળી લીધી હતી। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી લઈશું। રાઈ તતડે એટલે એમાં હિંગ લઈશું। મેં લગભગ 3 મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 8-10 લસણની કળી વાટી લીધી છે। આદુ મરચાંને થોડું સાંતળી લઈશું। પછી એમાં જે પલાળીને રાખી છે આપણી દાળ તે લઈ લઈશું, તેમજ હળદર અને મીઠું નાખી લઈશું। મગની દાળને થોડી પલાળી રાખવાથી જલ્દી ચડી જાય છે। જો તમે ના પલાળી રાખો તો પણ વાંધો નહીં। મેં અડધો કપ જેટલી મગની દાળ લીધી છે અને એને ભાજી સાફ કરતાં જ પહેલાં જ પલાળી છે, એટલે લગભગ અડધો 1 કલાક જેવું થયું હશે। હવે આમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી અને આપણે લગભગ 3 સીટી વગાડી લઈશું કે જેથી કરીને આપણી દાળ બરાબર બફાઈ જાય। જુઓ, દાળ બફાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં આજે સાફ કરીને આપણે કાપીને તૈયાર રાખેલી છે તે ભાજી ઉમેરી લઈશું। બધી ભાજી આપણે ધીરે ધીરે ઉમેરી લઈશું। કુકર ભરાઈ ગયું છે, પણ હમણાં હલાવતા થોડું ઓછું થઈ જશે, એ ભાજી બેસી જશે। હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે મસાલો પણ કરી લઈશું। થોડુંક પાણી રેડીશું કે જેથી કરીને આપણે ભાજી કાચી છે અને ચડવવાની છે, અને મરચું નાખીશું। મીઠું અને હળદર આપણે દાળમાં નાખેલી જ છે। વઘાર વખતે આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખેલી છે, પણ આ વખતે જરા ટેસ્ટ કરી લેવાનો, જો મીઠું ઓછું લાગે તો નાખી લેવાનું। મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું પણ નાખ્યું છે। હવે આપણે એક જ સીટી મારીશું, કારણ કે ભાજી છે અને દાળ તો આપણી બફાયેલી જ છે, એટલે તરત જ તૈયાર થઈ જશે। જુઓ, 1 સીટી વાગી ગઈ છે, આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। જુઓ, આપણી ભાજી ગરમ ગરમ જ છે। આ ભાજીને રોટલા, ભાખરી કે જુવારની રોટલી જોડે ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં। તમે ગમે તેની જોડે આને સર્વ કરી શકો છો। જો તમારે આટલો રસો ના જોઈતો હોય તો એને એકદમ કોરી પણ કરી શકાય છે, પણ ભાખરી કે રોટલા સાથે થોડીક રસાવાળી સારી લાગે છે। ચાલો તારે તમે બનાવજો। તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
આવજો.